રાજા કહેવાય. 40-45 વર્ષની એની ઉંમર થાય ને એટલે એની ચોંચ જે શિકાર. બાજ એટલે એવું પ્રાણી ભાઈ, એવું પક્ષી કે જે એના વજન કરતાંય વધારે ઉપાડી જાય આકાશમાં. આ છે બાજ. તો એ પક્ષીને એવું જીવનમાં એની ચાંચ છે એ વળી જાય, કાંઈ ના કરી શકે. પગના નખ છે એ વળી જાય, કાંઈ ના કરી શકે. પાંખું વજનવાળી થઈ જાય, ઉડી ના શકે. મતલબ કે જીવન ખતમ. હવે જીવી શકે નહીં. ના એનો ખોરાક મળે, ના એ જીવી શકે. તો શું કરવું? તો એ જાય એના એરિયાની અંદર ઊંચામાં ઊંચી ટેકરી હોય ને ત્યાં જઈ અને પથ્થર ઉપર એ ચાંચ મારે, પગ મારે, લોહી નીકળે, નખને તોડી નાખે, ચાંચને તોડી નાખે, પાંખુંને તોડી નાખે ઘસીને. પછી છે ને સાહેબ નવી પાંખો આવે, નવા નખ આવે, નવી ચાંચ આવે. પછી જે એનું જીવન થાય, પછી જે માર્કેટમાં આવે, લાજવાબ હોય, પરિવર્તન આવે. શું કહેવાય ને? પરિવર્તન. તો આ પરિવર્તન થઈ રહ્યું છે. પરિવર્તનનો થાક લાગશે જ, ખૂબ થાક લાગશે. દર્દ હશે ને તો જ પરિવર્તન આવે, નહીં તો મજા આવે એવું કરીએ ને તો રિઝલ્ટ ના આવે, પરિવર્તન ના આવે. મજા આવે એમાં, પરિવર્તનમાં કોઈથી મજા ના આવે. એટલે થાક તો લાગશે જ, પણ રસ હશે તો નહીં લાગશે. ચલો, હજી એક મુદ્દો છે, એ છે સંસ્કારનો મુદ્દો, જેના ઉપર દુનિયા ટકેલી છે, જેના ઉપર મહાભારત, રામાયણ, વેદ, શાસ્ત્ર, પુરાણ જે શબ્દથી શરૂઆત થતી હોય એ શબ્દ છે સંસ્કાર. આપણે ઈચ્છા હોય કે આપણું બાળક સંસ્કારી બને, આપણું બાળક સંસ્કાર એનામાં જન્મ આવે.